વસંત નામ બોલતા જ આમ અંદરથી મોજ થઈ આવે. ઋતુરાજ અને શુભ આ વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. પ્રકૃતિ સોળે કલાએ ખીલવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રકૃતિમાં વણાતા વણાતા આપણામાં પણ વિચારોને આહ્વાન કરવાના નવા ફૂલો ખીલી ઉઠ્યા છે. પ્રકૃતિમાં જો નજર માંડીએ તો દરેક પ્રકૃતિના અલગ અલગ ભાગોનું મહત્ત્વ હોય છે. એમાં સૌથી વધારે જો મહત્ત્વ હોય તો હરિયાળીનું છે, વૃક્ષોનું છે. આપણા જીવનમાં પણ સતત નવા વિચારો સાથે જોડાયેલા રહીએ એનું ખૂબ મહત્ત્વ હોય છે. જેવી રીતે પ્રકૃતિમાં વૃક્ષોનું મહત્ત્વ હોય છે તેવી જ રીતે પરિવારમાં પણ તમામ સદસ્યોનું પોતપોતાની રીતે અલગ મહત્ત્વ હોય છે. એક બગીચો હોય તો એની દરેક પ્રકારના ઘાસ હોય, ડાળી હોય, મૂળ હોય, પાન હોય, ફૂલ હોય, એ સુગંધ આપતા હોય કે ન આપતા હોય, છતાં પણ દરેકનું અગત્યતા તો છે જ. અને એટલે જ એ બગીચોમાં પ્રવેશ કરતાં આપણને આનંદ અનુભવીએ છીએ. એવી જ રીતે પરિવારમાં પણ સમગ્ર માળો આખો ગોઠવાયેલો હોય ને ત્યારે જે પરિવાર ખુશખુશાલ હોય છે. બસ આવા પરિવારોને અને આપણા સૌના પરિવારને ખુશખુશાલ અને એક નવા માર્ગ પર, નવી રાહ પર લઈ જવા માટે નવા વિચારોના વાવેતર કરીએ છીએ અને આપ સૌનું આ થર્સડે થોટ્સમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. દર ગુરુવારે આપણે નવા નવા વિચારોનું આહ્વાન કરતા હોઈએ છીએ. આ વિચારોને સારી રીતે આપણે મગજમાં બેસાડી શકીએ, યાદ રાખી શકીએ એટલા માટે મનને સ્થિર કરવું જરૂરી છે. અને એટલા જ માટે આપણે હર ગુરુવારની જેમ આ ગુરુવારે પણ આ ગુરુવારની શરૂઆત ઓમકારથી કરીશું. આપણે સૌ ઓમકારની મુદ્રા માટે પોઝિશન લઈ લઈશું. આંખોને બંધ જ રાખી આપણું સમગ્ર ધ્યાન છે એ આપણા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરીશું. આ વસંત ઋતુ એટલે સરસ્વતી માતાના પૂજનનો દિવસ વસંત પંચમી. વિદ્યા, જ્ઞાન અને કલાની ઉપાસનાના વિચારો સાથે સાથે આપણે ધીરે ધીરે શ્વાસને નોર્મલ કરતા જઈએ અને ધીરેથી આપણે આંખોને ખોલીએ. જેવી રીતે વાત થઈ એવી રીતે પરિવારમાં દરેક સદસ્યો છે એમનું ખૂબ મહત્ત્વ હોય છે. પ્રકૃતિમાં જેમ વધારે વૃક્ષોનું મહત્ત્વ હોય છે એમ પરિવારમાં પુરુષ છે ને એક આધારસ્તંભ ગણાય છે. કેમ કે પુરુષ સવારથી ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધીમાં કેટલી બધી જવાબદારીઓ સાથે જોડાયેલો હોય છે. એટલું જ મહત્ત્વ અન્ય સદસ્યોનું જ પણ હોય છે. પરંતુ તમામ સદસ્યો છે ને પુરુષ પર આધારિત હોય છે. એવી આપણી સમાજ વ્યવસ્થા છે. આપણી હિન્દુ સંસ્કૃતિ અને રૂઢિઓમાં ઘણી બધી માન્યતાઓ પણ છે અને રૂઢિગતતાઓ પણ છે. પરંતુ જ્યારે ઈશ્વર ન કરે અને ક્યારેક પરિવારમાંથી આ આધારસ્તંભ એટલે કે પુરુષની ગેરહાજરી વર્તાય ને ત્યારે એ ઘરની પરિસ્થિતિ શું થતી હોય એ વિચારવા લાયક જ રહી. પહેલાંના જમાનામાં કેટલી બધી રૂઢિઓ હતી. સતી પ્રથા હતી, અન્ય ઘણી બધી ચોટલો કંઈક નેવે મૂકવાની એવી બધી પ્રથાઓ હતી. પરંતુ ધીમે ધીમે આપણે એમાંથી બહાર આવ્યા. પરંતુ હજુ પણ કેટલીક આપણને એવી પ્રથાઓ દેખાઈ આવે છે કે જ્યાં જેમના પતિ આ ઈશ્વર જેમની પાસે આ વિશ્વમાં ના રહ્યા હોય એમને કંઈક ને કંઈક અગવડતાઓ ભોગવવી પડતી હોય છે, લાચારી ભોગવવી પડતી હોય છે. પરંતુ એ તો આપણી માન્યતા છે. હવે તો સમય આગળ વધી રહ્યો છે ત્યારે આપણી વચ્ચે ગંગા સ્વરૂપ બહેનો ઉપસ્થિત છે કે જેમણે ખૂબ નિડરતાથી અને હિંમતથી પોતાના પરિવારનો આધારસ્તંભ ગુમાવ્યો છે, પરંતુ તેમ છતાં આજે ખૂબ ખુમારીથી સમાનભેર જીવી રહ્યા છે.
આપણે આ ગંગા સ્વરૂપ બહેનોનું સન્માન પણ કરવું છે, પરંતુ એ પહેલાં આપણે ગત ગુરુવારના વિચારને પણ વાગોળવો છે. હું શ્રી મનીષાબેન ઝાલાવાડિયાને વિનંતી કરીશ કે ગત ગુરુવારનો વિચાર વાગોળવા માટે પધારશે. નમસ્કાર. કોઈ પણ વાત હોય કે વિચાર હોય તેને વારંવાર વાગોળવાથી તે યાદ રહી જતા હોય છે, તેમજ એમને અમલ થતો હોય છે. તો આવી જ રીતે આપણે છેલ્લા ગુરુવારે આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્યની વાત કરેલી હતી. આ 47મા ગુરુવારના દિવસે શ્રીમાન નાનુભાઈ હરખાણી આપણા મહેમાન તરીકે હાજર રહીને તેમને નિરોગી જીવન કેવી રીતે જીવી શકાય તેના માટેના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દિવસે તેમણે ખોરાક, પાણી તેમજ હવાને ધ્યાનમાં રાખીને વધુ વૃક્ષ વાવો તેવો મેસેજ પણ આપણને આપેલો હતો. ત્યારબાદ છેલ્લા ગુરુવારે શ્રી કાનજીભાઈ ભાલાળાએ આપણને આરોગ્ય માટેના વિચારો નહીં પરંતુ તેના માટેના 5 પંચામૃતો આપીને આ ગુરુવારનું વાત કરી હતી. આ પંચામૃતો નીચે મુજબ છે. પહેલું પંચામૃત છે આપણો સ્વભાવ. ત્યાર પછીનું પંચામૃત આપ્યું હતું સાદો ખોરાક, ઓછો ખોરાક. ત્યાર પછીનું ત્રીજું પંચામૃત એમણે આપ્યું હતું ભરપૂર ઊંઘ. અને ચોથું પંચામૃત છે સ્વમાનપૂર્વક જીવવું અને બીજાને માન આપો. પાંચમું પંચામૃત છે જીજીવિષા, જીવનની દ્રઢ ઈચ્છા પણ હોવી જોઈએ, જીવન જીવવા માટેની દ્રઢ ઈચ્છા પણ હોવી જોઈએ. આ 5 પંચામૃત આપીને શ્રીમાન કાનજીભાઈ ભાલાળાએ આપણને જણાવ્યું હતું કે માણસ પોતે જ પોતાનો વૈદ્ય છે. ત્યારબાદ આગળની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે લાંબુ અને સારું જીવન માટે દવા કરતાં સ્વભાવ વધુ અસરકારક છે. ત્યારબાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીજીવિષા, નિજાનંદ અને ખુશી આ 3 મફતની મૂલ્યવાન દવા છે. ત્યારબાદ વધુ વાત કરતાં ત્યારબાદ વાત કરું કે 50મા ગુરુવાર તરફ જ્યારે આપણે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા આગળના ગુરુવારના વિચારોને યાદ કરીને તેમને વાગોળીને તેમને યાદ કરવા પણ ખૂબ જ જરૂરી છે. ગયા ગુરુવારે બેન શ્રી મનીષાબેન રામાણીએ 31 થી 35 ગુરુવારના વિચારો ખૂબ જ સારી રીતે રજૂ કર્યા હતા. તો આજે હું 36મો વિચાર રજૂ કરું છું, જે આ મુજબ છે. 36મો વિચાર આવો કંઈ હતો કે કૃતજ્ઞતા એ જીવનનો શ્રેષ્ઠ સદ્ગુણ છે. 37મો વિચાર તમે બનીને જીવો એ જ ખરી સફળતા છે. ત્યારબાદ 38મો વિચાર જિજ્ઞાસા અને જીજીવિષા એ જીવનને ગતિ આપે છે. 39મો વિચાર જીવનમાં પૈસા કરતાં ચારિત્ર્યનું વધુ મહત્ત્વ છે. અને 40મો વિચાર જીવનમાં વ્યવહાર કુશળતા એ જ શ્રેષ્ઠ લાયકાત છે. અસ્તુ. થેન્ક યુ. ખૂબ સરસ રીતે મનીષાબેને ગત ગુરુવારના વિચારોને વાગોળ્યા. એવો વિચારમાં એમણે એવું પણ કહ્યું કે આપણે જ આપણા પોતાના વૈદ્ય છીએ, પરંતુ હજુ જો થોડું ઉમેરીએ તો સૌથી વધારે આપણા પરિવારના કોઈ વેદ હોય ને તો એ સ્ત્રી છે. સ્ત્રી કેટલું બધું જતું કરે છે. સવારેથી માંડીને સાંજ સુધી બાળકોને તૈયાર કરે છે, પોતાના જે ઘરના સભ્યો છે એમના માટેનું જમવાનું, ટિફિન બધું રેડી કરે છે, અને છેલ્લે થાકીને પણ હસતા મોઢે પરિવારની સેવા કરે છે. પરંતુ આ જ્યારે સ્ત્રીને કંઈ પણ સહન કરવાનું આવે ને ત્યારે ખૂબ વિડંબણમાં ઊભી થતી હોય છે. આપણી વચ્ચે આજના આ 4 વિશેષ મહાનુભાવો બહેનો છે એ ગંગા સ્વરૂપ છે, અને જેમણે પરિવારને એક મજબૂત આધારસ્તંભ રાખીને પતિની ગેરહાજરીમાં પણ એક મજબૂત રીતે ઊભો કર્યો છે અને ખૂબ સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. એવા આપણા સૌના વિચારોના વાહક છે અને પ્રેરણાના સ્ત્રોત છે. એવા ગંગા સ્વરૂપ બહેનોના સન્માન તરફ આપણે આગળ વધવું છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ગીતાબેન ઘનશ્યામભાઈ બુહા, કે જેમના 4 વર્ષ પહેલાં એમના પતિનું અવસાન થયું. પુરુષ એક સામાન્ય મેડિકલ ચલાવતા હતા. એમને 2 દીકરી હતી. અચાનક જ એમના ઘરનો જે આધારસ્તંભ છે એ ગુમાવ્યા અને તરત જ એક નવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પરંતુ આ પરિસ્થિતિને ટેકલ કરતાં તેમની બંને દીકરીઓને તેમણે
એક શિક્ષક તરીકે નોકરી કરી અને એમના પગારમાંથી બચત કરતાં કરતાં એક દીકરીના લગ્ન કરાવ્યા અને એક દીકરીને એન્જિનિયર બનાવ્યા. અને જે આજે પપ્પાનો મેડિકલ હતો ને, આજે ખૂબ સફળતાપૂર્વક એ દીકરી આ મેડિકલ ચલાવે છે. અને એટલા માટે આ પરિવારના પ્રોત્સાહન બનીને આ ગીતાબેને સમગ્ર પરિવારને ઊભો રાખ્યો છે અને આજે સમાજમાં ખૂબ માનભેર જીવે છે. આપણે ગીતાબેનનું સન્માન કરવું છે. હું જયશ્રીબેન ભાલાળાને વિનંતી કરીશ કે તેઓ ગીતાબેનનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવવું છે. દરેકે દરેક ગંગા સ્વરૂપ બહેનોમાંથી આપણે જેટલી પ્રેરણા લઈએ એટલી ઓછી છે. એવા જ અન્ય ગંગા સ્વરૂપ બહેન અરુણાબેન ગોરધનભાઈ ઠુમ્મર. તેમના પણ પતિનું 2013માં અવસાન થયું. ભાઈ છે હીરાનું કામ કરતા હતા. કંપની તરફથી 10 લાખ રૂપિયા મળ્યા, પરંતુ આ ગીતાબેને છે ને એમની બચત કરી અને એક ઘરનું ઘર પણ લીધું. પોતે તો આખો દિવસ સાડીનું વર્ક કર્યા અને જે કંઈ પણ બચત થતી ગઈ, જે કંઈ પણ સેવિંગ થતું ગયું, એમાંથી દીકરીને CA બનાવી, નાની દીકરીને ડૉક્ટર બનાવી. અરે કદાચ પરિવારનો આધારસ્તંભ હોય ને ત્યારે પણ ડૉક્ટર બનાવવા સ્વપ્ન થઈ જતા હોય છે. ત્યારે આ બેને પરિવારના આધારસ્તંભ વગર દીકરીને ડૉક્ટર બનાવી અને ખૂબ સફળતાપૂર્વક આજે બંને દીકરીઓ સેટ છે અને બેન પણ ખૂબ સારું એવું સમાનભેર સમાજમાં જીવન જીવે છે. 10 વર્ષના સંઘર્ષ પછી આપણે જેટલી એમનામાંથી પ્રેરણા લઈએ એટલી ઓછી છે. એવા અરુણાબેન ગોરધનભાઈ ઠુમ્મરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં પધારશે. એમનું સન્માન કરવા માટે જયશ્રીબેન ભાલાળા અને મનીષાબેન ઝાલાવાડિયાને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એવા જ ત્રીજા ગંગા સ્વરૂપબેન એટલે રેખાબેન અશોકભાઈ રાદડિયા. તેઓ પણ ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે. કોરોના દરમિયાન એમના પતિનું અવસાન થયું. ભાડાના મકાનમાં રહે છે. 2 દીકરા કોલેજ કરે છે અને પોતે આ દીકરાઓને કોલેજ કરાવવા માટે, પરિવારને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે રસોઈ વર્ક કરે છે. પાપડ છે, અથાણા છે, પૂરી વગેરે બનાવીને ઘરે ઘરે સપ્લાય કરે છે. ટિફિન વર્કનું પણ કામ કરીને આજે પરિવારને એક ખૂબ સરસ રીતે ઊભો કર્યો છે અને સફળતાપૂર્વક આજે એમનો આ ધંધો પણ ચાલે છે અને દીકરાઓ પણ ખૂબ સારી રીતે પોતાનું નિર્વાહ ચલાવે છે. અને વિશેષ વાત એ છે કે રેખાબેનની કે તેઓ પોતાના પતિની યાદમાં આજે પણ મંગળસૂત્ર પહેરે છે. જે આપણે રૂઢિચુસ્તતાને જે દૂર કરવાની વાત કરી, આપણી જે માન્યતાઓને દૂર કરવાની વાત કરીને એનું ખરું જીવતું જાગતું ઉદાહરણ એટલે રેખાબેન. રેખાબેનનું આપણે સન્માન કરવું છે. હું જયશ્રીબેન અને ચેતનાબેનને વિનંતી કરીશ કે રેખાબેન રાદડિયાનું આપણે સન્માન કરીએ. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ છીએ. એવા જ આપણી વચ્ચે ગંગા સ્વરૂપબેન અલ્પાબેન નરેન્દ્રભાઈ વઘાસિયા થોડા જ સમયમાં ઉપસ્થિત થશે. પરંતુ આપણે જે આ વિચારોનું વાહન કરીએ છીએ ને, એમના માટે તો આ પ્રેરણા સ્ત્રોત છે. કેમ કે ઘણે બધા આપણે કદાચ આપણો પરિવાર પૂરેપૂરો ભરેલો હોય, આપણે ખૂબ સફળતાપૂર્વક હોય ને તોય ક્યારેક આપણી રૂઢિચુસ્તતા અને માન્યતાઓના આધારે આપણે માનસિકતામાં ધકેલાઈ જતા હોઈએ છીએ કે આપણે હવે ઘણીવાર વિટમણાઓ એવી થતી હોય કે આપણે શું કરીએ, આપણને રસ્તો જડતો ન હોય. ત્યારે એવા સમયે આપણે આ પરિવાર વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા જેમણે ખૂબ સરસ રીતે જાળવી રહ્યા છે એવા ગંગા સ્વરૂપ બહેનોને આપણે વધાવ્યા. નવા વિચાર તરફ જવું છે, પણ એ પહેલાં આજે ખૂબ સરસ મજાની મારે નોંધ લેવી છે કે આપણે આ જે વ્યવસ્થા થઈ રહ્યા છીએ ને એ આપણા યુવા ટીમના કાર્યકર્તાઓ વહેલા સવારે આવીને દરેક પ્રકારની નાની વ્યવસ્થા કરે છે. એમના માટે એકવાર જોરદાર આપણે તાળીઓ વગાડવી છે. અને બસ આ ગુરુવારનો નવો વિચાર રજૂ કરવા માટે હવે શ્રી અંકિતભાઈ બુટાણીને વિનંતી કરીશ કે આજના ગુરુવારનો 48મો વિચાર રજૂ કરશે અંકિતભાઈ બુટાણી.
નમસ્કાર. યત્ર પૂજ્યંતે દેવતા યત્ર પૂજ્યંતે નારી રમ્યંતે તત્ર દેવતા. જ્યાં નારીઓનું પૂજન થતું હોય ત્યાં દેવતાની ઉપસ્થિતિ હોય જ છે. 48માં વિચારના વાવેતર કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ અને આજનું ટાઇટલ પણ ખૂબ સારું છે અને આજે નારી શક્તિ સ્ટેજ શોભાયમાન કરી રહ્યા છે એનું આપણને વિશેષ ગૌરવ છે. આપણી સાથે સ્ટેજ પર અહીંયા બેઠા છે શ્રીમતી જયશ્રીબેન ભાલાળા. આપણે વારંવાર એવું સાંભળતા હોઈએ કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એનું ઉત્તમ ઉદાહરણ હોય તો એક જયશ્રીબેન ભાલાળા છે ને તાળીઓથી વધાવી. કારણ કે 21મી સદીમાં કુરિવાજોને કારણે લોકો દુઃખી થતા હતા અને સુખી થવા માટે કુરિવાજોથી દૂર થવું અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એ જ આજે જરૂરી જણાય છે. અને એ તરફની આપણે આજે ઘણી બધી વાતો કરવી છે. પણ એ પહેલાં મંચસ્થ બહેનોની મારે તમને સૌને થોડી માહિતીઓ આપવી છે. કારણ કે દુઃખ પડે અને એ દુઃખમાંથી જીવનનો રસ્તો શોધી બતાવે એવા બહેનોની આજે અહીંયા ઉપસ્થિતિ છે. એટલા માટે તો કહેવાનું છે, નારી તો નારાયણી આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે, પણ સમાજની અંદર કદાચ એક માનું મૃત્યુ થાય ને તો સાહેબ બાપ છે ને એ મા ન બની શકે. પણ જો બાપનું મૃત્યુ થાય ને તો મા અને બાપ બંનેનો રોલ નિભાવતી હોય એવા બહેનો આજે સ્ટેજ શોભાયમાન કરી રહ્યા છે. એટલે એમનું વિશેષ આજે આનંદ છે. અહીંયાથી પહેલા બેઠા છે જયશ્રીબેનની બાજુમાં ગીતાબેન ઘનશ્યામભાઈ બુહા. 4 વર્ષ પહેલા એમના પતિનું અવસાન થાય. પતિ મેડિકલની શોપ ધરાવતા હતા અને એમના અવસાન બાદ ગીતાબેન પોતે શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા. પરિવારનું ગુજરાન ચલાવે અને સાઈડમાં ટ્યુશન ક્લાસીસથી વધારાની આવક મેળવતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં પોતાને 2 પુત્રીઓ છે અને હાલમાં એક દીકરીએ પિતાનો મેડિકલનો બિઝનેસ સંભાળ્યો. એક મા શું કરી શકે? મા દીકરા અને દીકરીઓને કેટલું પ્રોત્સાહન આપી શકે? એમની આજે આ વાત થઈ રહી છે. અને એક દીકરીના ગયા વર્ષે લગ્ન થયા. નાની મોટી બચતમાંથી ગીતાબેન એસઆઈપીમાં પણ રોકાણ કરી રહ્યા છે. એટલે હેલ્થ, વેલ્થ અને હેપીનેસના આપણા જે વિચાર છે એવો સાથે પણ તેઓ ખૂબ નજીકથી જોડાયેલા હોય એની આ વાત છે. વરાછા બેંકમાં પોતાની બચતમાંથી એફડી મૂકીને આપણો બીજો એક વિચાર પાછો મને યાદ આવે કે પંડ રળે પેટ ભરાય અને ધન રળે ઢગલા થાય. પોતાની બચતની મૂડીમાંથી પણ આવક થાય એના માટે તેઓ વરાછા બેંકની અંદર એફડી પણ મૂકી છે. ઘરનું મકાન છે પણ હોમ લોન ચાલતી હતી. પતિના અવસાન બાદ તમામ જવાબદારી માતા અને બંને દીકરીઓએ સંભાળી. યોગ્ય જોબ કરી અને પરમાત્માએ નક્કી કરેલ હશે તેને મિટાવી નથી શકાતું, પરંતુ પતિ અને પિતાની ખોટ તો કેમ પૂરી કરી શકાય તેનું આયોજન કરી આજે સમાજમાં માનથી જીવી રહ્યા છે. અને ગીતાબેન અને એમની દીકરી બંને મળીને મહિને આશરે 70,000 જેટલી આવક કરી રહ્યા છે. આ નારી શક્તિ શું ન કરી શકે, શું ન થઈ શકે? એવા જ બાજુમાં બેઠા છે અરુણાબેન ગોરધનભાઈ ઠુમ્મર. સાવરકુંડલાના નેસડી ગામના વતની. ભાર્ગવીમાં એમના પતિ હીરાનું કામ કરતા અને 2013માં પતિનું અવસાન થયેલું. એ સમયગાળા દરમિયાન કંપનીમાંથી પણ કાંઈક આર્થિક સહાય મળેલ અને સાડી વર્ક કરીને પોતે દીકરીને સીએ બનાવી છે. એ અરુણાબેન અહીંયા સ્ટેજ શોભાયમાન કરી રહ્યા છે. નાની દીકરી ડૉક્ટર બની અને દીકરો હીરાની ઓફિસમાં કામ કરે. 10 વર્ષ સંઘર્ષ કરીને બાળકોને ભણાવીને આજે અરુણાબેન સ્વમાનથી જીવન જીવી રહ્યા છે. અરુણાબેન, આપને પણ ખૂબ ખૂબ વંદન છે. એવા જ આપણા આજના ગેસ્ટ એવા બેન અલ્પાબેન અહીંયા પધાર્યા છે. અલ્પાબેન, આપનું પણ સ્વાગત કરીએ છીએ. બાબાપુર ગામના વતની અને 9 મહિના પહેલાં જ પોતાના પતિનું અવસાન થાય. એક દીકરો દીકરી છે
અને પોતે સાબુ પાવડર વેચતા ને આજે કરિયાણાની દુકાન ચલાવીને પોતે સ્વમાનભેર જીવી રહ્યા છે એ અલ્પાબેનનું પણ આજે અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ રેખાબેન અશોકભાઈ રાદડિયા, ગામ રાયપર. કોરોનામાં પતિનું અવસાન થયું. કોરોના કાળ તો કોને ન ભૂલાય. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. હજી એ સમય આપણને ભૂલાણો નથી. પોતાના પતિનું કોરોનામાં અવસાન થાય, ભાડાના મકાનમાં રહે અને 2 દીકરા કોલેજ કરતા હોય. ફક્ત આપણને વિચાર આવે ને તો પણ એવું થાય કે કેટલી બધી મુશ્કેલી, અને આ મુશ્કેલીમાંથી પોતાનો પથ બનાવ્યો હોય એવા રેખાબેન પોતે થેપલા, પાપડ, પૂરી, શક્કરપારા બનાવીને વેચે. ઘરેથી રસોડાના ઓર્ડર લે અને ઘરેથી ટિફિન અને ફરસાણ બનાવી આપે. હિંમત અને સ્વમાનથી જીવનાર આ રેખાબેન પોતાના પતિની યાદમાં આજે પણ મંગળસૂત્ર પહેરે છે અને આ એક સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે. રેખાબેન ખૂબ ખૂબ વંદન છે અને ઘણી નારી શક્તિઓ આપનામાંથી પ્રેરણા લઈ શકશે. સમાજને કુરિવાજોથી પરે લઈ જવો છે ત્યારે આપ જેવી નારી શક્તિઓ જ્યારે આગળ આવીને હિંમત કરશે ત્યારે જ આ બધું શક્ય બનશે. કોઈ પણ શુભ પ્રસંગોમાં આપણી જાતને દૂર રાખવાને બદલે દરેક શુભ પ્રસંગોમાં આગળ રહીને બહેનોને પ્રોત્સાહન આપે છે એવા રેખાબેન રાદડિયા અમે આપની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. આજે 48મા ગુરુવારના વિચારના વાવેતર માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. જન્મ અને મરણ, લગ્નના રિવાજો, આવા બધા જ રિવાજો અને કુરિવાજો પાછળ માણસ આર્થિક દેવામાં ડૂબતો હોય છે. અને આપણી પાસે કદાચ કંઈ હોય કે ન હોય અને છતાં પણ સમાજની સાથે રહેવા માટે માણસ કંઈક ને કંઈક દેવું કરતો હોય છે. અને દેવા બાદ શું શું પરિસ્થિતિ આવે છે એ તમે અને મેં સૌએ જાણીશ. પણ આજે આ ગંગા સ્વરૂપ બહેનો, અહીંયા 4 બહેનોને આપણે સ્ટેજ પર બેસાડ્યા છે. એની સાથે સાથે પાછા ચેતનાબેન સવાણી પણ અહીંયા મંચ શોભાવી રહ્યા છે. ડૉક્ટર અમૂલકભાઈ સવાણીના ધર્મપત્ની. અને અમૂલકભાઈની જ્યારે અહીંયા ઉપસ્થિતિ થઈ હતી ને ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યારે એણે પણ સુંદર મેસેજ આપ્યો હતો કે પરફેક્ટ રહેવું પણ પરફેક્શનનો આગ્રહ રાખવો નહીં. એવા સુંદર વિચારધારાવાળા વ્યક્તિત્વ અને એમના ધર્મપત્ની ચેતનાબેન પણ તાળીઓના હકદાર છે. કારણ કે એક પુરુષ પણ સફળ ત્યારે જ હોય જ્યારે નારી શક્તિનું એમાં યોગદાન હોય. એટલે નારી પૂંજનીય છે, વંદનીય છે, પણ સમાજની અંદર, પરિવારની અંદર કંઈક સારો પ્રસંગ હોય એટલે સાહેબ શ્રી કાનજીભાઈ એના આર્ટિકલમાં પણ લખ્યું છે કે ખૂણામાં બેસેલું 1-2 વ્યક્તિ પણ હોય અને પરાણે પોતાના મુખ પર સ્મિત લાવવાનો કોશિશ કરી રહ્યું હોય ત્યારે જણાય આવે કે મહિલા વિધવા હોય. અને આ સમાજની શ્રેષ્ઠતા ગણો કે જે ગણો તે, એક સમય એવો હતો કે દીકરીને દૂધ પીતી પણ કરવામાં આવતી, તો પણ સ્ત્રી સાથે જોડાયેલો એ કુરિવાજ હતો. કદાચ પત્નીનું મૃત્યુ થાય તો પતિને બીજું કોઈ નામ નથી લાગતું, પણ જો પતિનું મૃત્યુ થાય તો સ્ત્રીને વિધવા નામ લાગે છે. આ પણ પુરુષ અને સ્ત્રી સમોવડી કરનાર સમાજને આમાંથી પણ બહાર આવવાની જરૂર છે. એટલે જ કાનજીભાઈએ આજના સુંદર વિચારને આમાં સમોવી લીધો છે. એટલે મારે આજના વિચારની પણ આપણને વાત કરવી છે અને આજના વિચાર તરફ જવું છે. રૂઢિઓ માણસને સમૃદ્ધિ વચ્ચે પણ જીવતા માણસને દુખી કરે છે. કુરિવાજોના કારણે માણસ ગમે એટલો સુખી અને સમૃદ્ધ હોય છતાં પણ પોતાની જાતને મહેસૂસ સુખી કે સમૃદ્ધનો કરી શકતો નથી. અને આ બધી જ બહેનોનું ઉદાહરણ આપ્યું. લગભગ કદાચ પતિદેવ સાથે પણ હોય ને તો પણ આટલું સફળ નથી થવાતું. એટલું સફળ આ 4 બહેનોએ અહીંયા સમાજને બતાવ્યું છે કે સ્ત્રીને તમે માર્ગ આપો, એને માન અને સન્માન આપો, સ્ત્રી તૈયાર છે. કારણ કે એવું કહેવાય ને કે કોણ કહે છે નસીબને વાકે કામ બધા આડા પડે છે, ઉપરથી પડે જળ તો નીચે પથ્થરમાં પણ ખાડા પડે છે. એકવાર ખંતથી દિલથી મહેનત તો કરી જો દોસ્ત, પછી તું હોય પાછળ અને ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. આ સ્ત્રીઓએ આ કરી બતાવ્યું છે.
અને સમાજે ખોટી રૂઢિઓ અને કુરિવાજોમાંથી બહાર આવવાની જરૂર છે એની આગળ વાત કરતા કાનજીભાઈએ સુંદર મજાનો વિચાર આપણને આપ્યો છે કે ખોટી રૂઢિઓ અને કુરિવાજોમાંથી બહાર આવવું તે ખરી પ્રગતિ છે. ખોટી રૂઢિઓ અને કુરિવાજોમાંથી બહાર આવવું તે ખરી પ્રગતિ છે. અને શુભ પ્રસંગોમાં ગંગા સ્વરૂપ બહેનોને વધુ માન આપવામાં આવે તો એ પ્રસંગ ભવ્યની સાથે દિવ્ય થતો હોય છે. આજથી આ પટેલ સમાજના મંચ પરથી આપણે સૌએ એક ટેક લેવી છે કે કોઈ પણ સારા પ્રસંગની અંદર વિધવા બહેનોને આપણે આગળ રાખીશું. ગત સમૂહ લગ્નના ભાવેશભાઈ દિવસ આપણને પાક્કો યાદ છે. ગત 64માં સમૂહ લગ્નમાં ભવ્યાતિ ભવ્ય આયોજન હતું અને મંચનું દીપ પ્રાગટ્ય ગંગા સ્વરૂપ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાનજીભાઈની આ દીર્ઘ દ્રષ્ટિને વંદન છે, તાળીઓથી એમને વધાવીએ. આ કોઈ સામાન્ય વાત નથી. અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એટલે તો સૌજીભાઈ 1983માં અમારી જેવા યુવાનોના જન્મ નહોતા થયા એ સમયે શરૂ થયેલી આ સંસ્થા અને સમાજની વ્યથા અને સમાજની પીડા કાનજીભાઈ જેવા આપણા સમાજ શ્રેષ્ઠીઓએ જાણી છે અને નજીકથી જોઈ છે અને એ પીડાને વાચા આપવાના પ્રયત્નો થકી આજે આ સુંદર મજાના 48માં વિચાર સુધી આપણે પહોંચ્યા છીએ. સમૃદ્ધિ વચ્ચે પણ રૂઢિચુસ્ત માણસ દુઃખી થતો હોય છે, કારણ કે નવા અભિગમો, જૂની રૂઢિઓને છોડીને નવા અભિગમો થકી પણ જૂની રૂઢિચુસ્તતાવાળો માણસ એ નવા અભિગમો થકી પણ દુઃખી હોય છે. એટલા માટે સમૃદ્ધિની સાથે ક્યારે સુખી થઈ શકતો નથી. ને વ્યવહારિક સમજણ અને વૈજ્ઞાનિક અભિગમ જ સુખ, શાંતિ અને પ્રગતિની દિશા છે. જો વૈજ્ઞાનિક અભિગમથી જીવવામાં આવે તો ખરેખર માણસ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ જતો હોય છે. માટે ખોટા કુરિવાજોથી દૂર રહીને કાનજીભાઈ ભાલાળાએ આજે ખૂબ સરસ મેસેજ આપ્યો છે. નારી શક્તિને સન્માનની, ગૌરવની વાત આપણે ઘણી બધી કરતા હોઈએ અને દીકરી અને દીકરાને સમોવડા બનાવવાની પણ વાતો આપણે ઘણી બધી કરતા હોઈએ. પણ જ્યારે સારો પ્રસંગ હોય ત્યારે ગંગા સ્વરૂપ બહેનો એક બાજુ બેઠા હોય એની જગ્યાએ એને આગળ લાવીને એને આગળ સ્થાન આપવામાં આવે તો પણ એનું ગૌરવ જાળવું ગણાય. એટલે ખરેખર આજનો આ સુંદર વિચાર સાહેબે આપ્યો છે. અને ફરીવાર ખોટી રૂઢિઓ અને કુરિવાજોમાંથી બહાર આવવું તે ખરી પ્રગતિ છે. કાનજીભાઈ ભાલાળા દ્વારા રજૂ થયેલા આજના આ સુંદર મજાના વિચારને રજૂ કરીને છેલ્લે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આ કાર્યક્રમ આગળ વધારી રહ્યા છીએ. હું મારી વાતને વિરમું છું. થેન્ક યુ સો મચ. અંકિતભાઈએ આ ગુરુવારનો ખૂબ સરસ રીતે આજનો વિચાર રજૂ કર્યો છે. એમના વિચાર પરથી મને પણ એક યાદ આવે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણે ઈશ્વરને શોધતા હોઈએ છીએ ને, આ સ્ત્રીઓમાં જ ઈશ્વરનું સ્વરૂપ છે. બસ આવી જ રીતે આ વિચારો જે સાથે જોડાઈને આપણા ઘરમાં રહેલી સ્ત્રીઓને અને આપણા સમાજમાં રહેલા જે આ પ્રકારના કુરિવાજોને દૂર કરી આપણે આ વિચારોની જર્નીને આગળ વધારતા હું શ્રી ભાવેશભાઈ રફાળિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરશે. એ પહેલાં અલ્પાબેન વઘાસિયા, જે આપણી વચ્ચે ગંગા સ્વરૂપ બહેન છે, અલ્પાબેન નરેન્દ્રભાઈ વઘાસિયા, એમનું પણ આપણે સન્માન કરવું છે. અને જેઓએ પણ ખૂબ સંઘર્ષ કરીને પરિવારને ખૂબ સારી રીતે આગળ લાવ્યા છે અને આર્થિક રીતે સદ્ધર કર્યો છે, એવા અલ્પાબેનને સન્માન કરવા માટે હું જયશ્રીબેન ભાલાળા અને ચેતનાબેનને વિનંતી કરીશ. સાથે વૈશાલીબેન સાવલિયા પણ આ સન્માનમાં જોડાશે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. આ સુંદર મજાનું ગિફ્ટ આજે આ ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ થઈ રહ્યું છે. તે આપણા એમના દાતા છે શ્રી નીતિનભાઈ રાદડિયા બોરાળાવાળા, કે જેઓ હર હંમેશ આપણા થર્સે થોટ્સની સાથે રહ્યા છે અને સુંદર મજાનું આજે ગિફ્ટ અર્પણ કરી રહ્યા છે. આપણી વચ્ચે સંદીપભાઈ વેકરિયા આપણા સુરતના PSI ઉપસ્થિત છે. તેમની પણ અમે સવિશેષ નોંધ લઈએ છીએ. અને આગળની વાત રજૂ કરવા માટે હું ભાવેશભાઈ રફાળિયાને વિનંતી કરીશ.
નમસ્કાર. હેલ્થ, વેલ્થ અને હેપીનેસની આપણી યાત્રા આજે 48મા ગુરુવારે પહોંચી છે. આજનો ગુરુવારનો અમારો બધાનો સહિયારો પ્રયાસ એવો જ હતો કે અમે કંઈક કોશિશ કરીએ, કારણ કે તું છે અને હું છું. એમ સાહેબ જ છે, પણ અમે સાહેબ જેવું ન કરી શકીએ, પણ અમે સાહેબ જેવું કરવાનો એક પ્રયત્ન કર્યો છે. એના ભાગરૂપે આજે 48મો ગુરુવાર હેલ્થ અને વેલ્થ કરતાં પણ આગળની વાત હતી. આજે આપણે હેપીનેસની વાત કરતા હતા. આપણી પાસે સુખી સગવડતા હોય, સંપન્નતા હોય, પરંતુ આપણે ક્યાંક રૂઢિગત માન્યતાઓમાં, કાંઈક એવા કુરિવાજોમાં એવા પીડાઈએ છીએ ને, એના કારણે સુખી સગવડતા, સંપન્નતા હોવા છતાં આપણે હેપીનેસને ફીલ નથી કરી શકતા. અને હેપીનેસને ફીલ કરવા માટેનો આ વિચારનો વાવેતરના કાર્યક્રમની અંદર વાત હતી. આપણે બધા જાણીએ જ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ પરિવર્તન ક્યાં કરીએ છીએ? જ્યાં આપણને સુખ દેખાતું હોય ત્યાં કરીએ છીએ. પણ ક્યાંક એવી રૂઢિગત માન્યતામાં નાનો એવો જો પરિવર્તન થઈ જાય ને, તો બીબાઢાળ પ્રવૃત્તિની બહાર નીકળતા પણ આપણે જીવન સારી રીતે જીવી શકીએ છીએ. વૈભવથી આપણે ખૂબ મોટો પ્રસંગ કરતા હોઈએ, પણ ખૂણામાં બેઠેલી એક બેન, એક દીકરી એ પીડાતી હોય, દુઃખી હોય, પણ એના સામું આપણે કદાચ આપણી નજર નથી પહોંચતી, ત્યારે એ દુઃખ, એ પીડા, એ વેદનાને આજે હેપીનેસમાં પરિવર્તન કરવા માટેનો આજનો વિચારોનો વાવેતરનો કાર્યક્રમનું અંકિત બુટાણીએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો. એક વખત અંકિતને ખૂબ ખૂબ અભિનંદન છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમારા સમાજને ગર્વ થઈ શકે એવું, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને પટેલ સમાજની અંદરથી ઘણા બધા મિત્રો સરકારી નોકરી કરતા હોય, એનું આપણે ગર્વ હોય. પણ વિશેષ ગર્વ ત્યારે થાય કે સરકારની સિસ્ટમમાં નોકરીએ ચડ્યા પછી માણસ પોતાના જ્ઞાતિના લોકોને વધારે પ્રોત્સાહન આપી શકે, પોતાના લોકોને મુશ્કેલીની અંદર, સામનાની અંદર સાથે રહે અને સહિયારો પ્રયાસ કરે. એવા પોલીસ ઇન્સ્પેક્ટર છે શ્રીમાન સંદીપભાઈ વેકરિયાને ખૂબ ખૂબ તાળીઓના નાદથી વધારે. બીજી, સુરત શહેરમાં 40 વર્ષથી સેવાની સુવાસ પ્રગટાવી. આ સેવાની સુવાસ સુરત શહેરમાં પ્રગટતી ગુજરાત રાજ્યમાં પ્રગટી, અને હવે આ સેવાની સુવાસ આપણી દિલ્હી પહોંચી છે. શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સહકારી બેંક એન્ડ ક્રેડિટ સોસાયટીના રાષ્ટ્રીય સંગઠન એટલે કે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટીના 5 વર્ષ માટેના ડિરેક્ટર તરીકે ચૂંટાણા છે. આ આપણા માટે ધન્ય ઘડી છે. એનાથી બીજી વિશેષ વાત, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ભવનના દાતા એવા શ્રીમાન ગોવિંદભાઈ ધોળકિયા દિલ્હીમાં રાજ્યસભાના સાંસદ બન્યા છે. એ પણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ માટે આજે ખૂબ ખૂબ ધન્ય ઘડી છે. આવી જ સુવાસો આપણા જીવનમાં ટકી રહે અને બની રહે, એના માટેથી આપણે નિત્યક્રમે કંઈક સારા પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આગામી 29/2 વેકરિયા સાહેબ, આગામી 29/2 એટલે ગુરુવારનો દિવસ છે, અને ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની આપણી આ વિચારોના વાવેતરના કાર્યક્રમનો 50મો ગુરુવાર છે. એટલે કે આપણે એને વિચારોનો વાવેતરનો સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ કાર્યક્રમ આપણે હેવન પાર્ટી પ્લોટ કેનાલ રોડ ઉપર આવેલો છે, ત્યાં કરવાના છીએ. કાર્યક્રમની સામાન્ય રૂપરેખા સાંજે 6 થી 7માં ભોજન રહેશે. 7:30 થી 9:30 દરમિયાનનો આપણો આ કાર્યક્રમ રહેશે. આ 50મા ગુરુવારના વિચારોના વાવેતરમાં સુવર્ણ મહોત્સવની અંદર ઉપસ્થિત રહેવા માટે આપ બધાને હાર્દિક આમંત્રણ છે. પરંતુ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે એક પ્રવેશ પાસ અને ભોજન પાસની પણ આપણે વ્યવસ્થા કરી છે. આપ બધા મિત્રોને અહીંયાથી વ્યક્તિ દીઠ 1 ભોજન પાસ અને પ્રવેશ પાસ સાથે આપવામાં આવશે. વધુ પ્રવેશ પાસ કે ભોજન પાસની આપને જરૂરિયાત હોય અને આપ કોઈ એવા વ્યક્તિને આમંત્રિત કરવા ઈચ્છતા હોય, સૌથી પહેલાં તો આપણા ખૂબ અંગત સ્વજન હોય ને એને જ આમંત્રિત કરવા માટે વધુ પ્રવેશ પાસની જરૂરિયાત જણાય તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની કાર્યાલય સુપર ડાયમંડ માર્કેટમાંથી આપ આ પ્રવેશ પાસ વધુ મેળવી શકો છો. આપણા એ દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન છે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને સુરત શહેરના ન્યુરોસર્જન ડૉક્ટર અશોકભાઈ પટેલ. આપણા 3 મુખ્ય અતિથિ વિશેષ મહેમાનો છે, કારણ કે હેલ્થ છે, વેલ્થ છે અને હેપીનેસ છે. ડિજિટલ આમંત્રણ પત્રિકા ટૂંક સમયમાં બનવા જઈ રહી છે, જે આપણા સુધી 23 ફેબ્રુઆરી સુધીમાં મળવાપાત્ર થશે. વિશેષ વાત, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની આગવી ઓળખ
એટલે કે અહીંયા બેઠેલા બધા જ ટ્રસ્ટીઓ શરૂ કરેલી લગભગ 40 વર્ષ પહેલાંની સમૂહ લગ્નની યાત્રા, અને આ સમૂહ લગ્નની યાત્રા આગામી 25 ફેબ્રુઆરીના રોજ ગોપીન ગામની અંદર આપણે આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા ઉપસ્થિત દરેક લોકોને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાનું હાર્દિક આમંત્રણ અને નિમંત્રણ પણ છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ અને નિમંત્રણ સાથે પ્રવેશ પાસ અને ભોજન પાસ આવતા ગુરુવારે અહીંયાથી જ આપને મળી જશે. તો આપને આવવાની ઈચ્છા હોય તો આપ આ આમંત્રણ આવતા ગુરુવારે અહીંયાથી પાસ મેળવી લેશો. વિશેષ પ્રવેશ પાસની જરૂરિયાત જણાય તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસેથી પણ આપણે આ પાસ મેળવી શકીએ છીએ. ટૂંકી વાત, આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના વિચારોના વાહક છીએ. આપણે એક જવાબદાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના નાગરિક છીએ. ત્યારે આગામી સમૂહ લગ્નની અંદર ટીમ 100 હોય, યુવા ટીમ હોય અથવા મહિલા ટીમ હોય, દરેક લોકો માટે કામની વહેંચણી અત્યારે થઈ રહી છે. આ કામની વહેંચણી થઈ જશે એટલે આપને એક વોટ્સઅપના માધ્યમથી મેસેજ આપવામાં આવશે, અને આ જે મેસેજ મળી જાય એટલે આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસ ઉપરથી આપનું પ્રવેશ પાસ સાથેનું ગળામાં પહેરવાનું આઈ કાર્ડ આપણે ત્યાંથી મેળવવાનું રહેશે. ફરી એક વખત આવતા ગુરુવારના રોજ 50મા ગુરુવારની આપણે ખૂબ ભવ્ય તૈયારી કરીએ અને 50મા ગુરુવારમાં ઉપસ્થિત રહેવા માટેનો પ્રવેશ પાસ આજે અહીંયાથી મેળવી લેવો એવો અમારો આપને બધાને નમ્ર વિનંતી છે. આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે અમે નાનો પ્રયત્ન કર્યો અને અમારા નાના પ્રયત્નને આપ લોકોએ સ્વીકાર્યો. ફરી એક વખત આપને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી એક વખત મળીશું કોઈ નવા વિચાર સાથે. ભાવેશભાઈએ આવતા ગુરુવારથી પાસ વેચવાનું કીધું, પણ આપણામાં ઉત્સાહ જ એટલો છે કે આ જ ગુરુવારથી આપણને સૌને 50મા ગુરુવારના પાસ મળવાના છે એક્ઝેક્ટ ટાઈમે. આપણી વચ્ચે સંદીપભાઈ વેકરિયા સુરત શહેરના પીઆઈ ઉપસ્થિત છે, એમનું પણ આપણે સન્માન કરવું છે અને ત્યારબાદ આપણે વિરમવું છે. સંદીપભાઈને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશો. ભાવેશભાઈ રફાળિયા અને અંકિતભાઈ બુટાણીને અને સાથે સૌજીભાઈ વેકરિયાને પણ વિનંતી કરીશ કે આપ સાહેબનું સન્માન કરશો. જોરદાર તાળીઓથી આપણે સંદીપભાઈ વેકરિયાને વધાવીશું. સંદીપભાઈ સુરત શહેરમાં હાલમાં જ ફરજમાં મુકાયા છે અને સુરત શહેરને આવનારા દિવસોમાં પોતાની સેવા પ્રદાન કરશે એવી શુભકામના સાથે અત્યાર સુધીના 48 ગુરુવારોને વિચારોને વાગોળતા આપણે બસ આ કાર્યક્રમને સમાપન જાહેર કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.